23 માર્ચ શહીદ દિવસ જે મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ હું પાઠવું છું કે જેમને શહીદી વહોરી હતી અને આ દેશ માટે એમને ગઈકાલે સમગ્ર ભારત નહીં પણ કદાચ બ્રહ્માંડમાં આપણે કહીએ કે ભગવાન શ્રી રામ રહે એમ કહેવાય ને કે રામ રાજ્ય ચાલુ થઈ ગયું હોય કે કદાચ ત્રેતા યુગ આવી ગયો હોય. ભલે આપણે અત્યારે આ વર્તમાનમાં છીએ પણ કાલે સમગ્ર કોઈ વ્યક્તિને એવું કહેવું નથી પડ્યું કે એક ઝંડો લો, પોતાના પૈસાથી એ ઝંડો લે છે, એના ઘરે લગાવે છે, રાતે દીવા પ્રગટાયા તો આપણને એવું જ લાગ્યું કે ફટાકડા ફોડવામાં આવ્યા કે કદાચ દિવાળી આવી ગઈ ફરીથી. અને આ જરૂરી હતું કે 500 વર્ષ જૂની લડાઈ અને સનાતનીઓ જીત્યા છે. ખોટું નથી. ભારતમાં તમારા જે ભગવાન હોય એના માટે આપણે નાની ઝૂંપડીથી માંડીને મોટા બંગલા સુધી રહેતા હોય અને જે ભગવાનના આશીર્વાદ આપણને મળ્યા હોય એ ભગવાનને આપણે તંબુમાં રાખતા હતા. આમાં ઈચ્છા શક્તિ આપણે જોયું ગઈકાલે કે સરકારની ઈચ્છા શક્તિ હોય, કોર્ટે ન્યાય આપ્યો પણ સરકારની ઈચ્છા શક્તિ હતી અને કોર્ટમાં એ જે એવિડન્સ જોઈતા હતા, જે પુરાવા જોઈતા હતા એ મક્કમતાથી લડ્યા. જીતીશું એવો વિશ્વાસ નહોતો પણ ભગવાન શ્રી રામ ઉપર શ્રદ્ધા હતી અને જે લોકો ત્યાં ભગવાન શ્રી રામના જયકારામાં જોઈન્ટ થયા, જે ગયા પોતાની રીતે, ઇન્વિટેશન મળી હોય કે ના મળી હોય, એમને ભગવાન શ્રી રામ આશીર્વાદ આપવાના છે. જે લોકો નથી ગયા તે લોકોએ આપણે જોયું કે દેશના બીજા ખૂણામાં નાટકો કરતા હોય એ વિષયમાં આપણે નથી જવું. હું કહીશ કે આજે સાયલન્ટ પ્રધાનમંત્રી હતા પૂર્વના અને આજે વાઇબ્રન્ટ પ્રધાનમંત્રી છે. શ્રી નરેન્દ્ર મોદીજીને શ્રેય જાય છે કારણ કે ભગવાન શ્રી રામને તંબુમાંથી ભવ્ય મંદિરમાં પહોંચાડ્યા એ સમગ્ર ભારતની જનતા. કોઈ હું નાત જાતની વાત નહીં કરું, કોઈ કાસ્ટિઝમની વાત નહીં કરું, કારણ કે ભગવાન રામનું નામ બધા જ લોકો લે છે. અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, પેરિસ હોય, બહુ જ જોયું આપણે કે અંગ્રેજોમાં પણ ત્યાં, બ્રિટનમાં પણ ત્યાં લેવામાં આવ્યું. જો તમે ભગવાન શ્રી રામના આટલા સારી રીતે તમે શ્રદ્ધાથી પૂછતા હોય તો બેન આશીર્વાદ કેમ ના મળે? તમે એ ગરીબોના છેવાડાના ઘર સુધી એ સરકારની યોજના પહોંચાડો છો. તમે દરેક જગ્યાએ તમે તમારી નીતિ હોય છે, સાચી રીતિ હોય છે. તો આ વખતે બેન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં 400 પાર આવીશું. ભગવાન શ્રી રામ રાજનીતિથી નહીં, લોકનીતિથી અમે લોકોની સેવા કરીએ છીએ અને આ તો અમારા 1960થી એજન્ડા હતા. હું જોઉં છું કે કદાચ હવે રાજનીતિ ચાલુ થઈ જશે કારણ કે હવે ઇલેક્શનની સિઝન આવશે